અમારું સરપંચ કઈ જશે કે રાવણું તમારા ઘેર રાખો. હવે રાવણું તમારું રાખવાનું કર્યું છે પણ કોઈક સરપંચનું બધા આવી સારી વાત છે ના કે મારું તો ફસામણ જોરદાર છે. આવું કે લવદીજીને વિવાહ આજે અહીંયાથી બંધો કરે રાશે એટલે સરપંચનો બંધો કરે એમ છે એટલે મારે ચા ખોટ ને બધું લાવીને તૈયાર રાખવું પડશે. એના કે ઘરમાં હાલે છે થોડીક ઓછી છે એટલે કોઈ તૈયાર કરવું પડશે. ઓહો હો લવજીબા બેઠા તો હોય શું કરો છો? આ બેઠા હતા સરપંચ કાલે આવ્યા હતા કીન ગયા છે કે હું બેલા ગામના સરપંચ તેડાવું છું. પોતાન ચીન તો ગયા હોય હલો બોલો. હા સરપંચ બોલ્યા. ઓવે ઓવે હા તમે કાલે આવવાનું કરે શું કર્યું? આવો હેડો તાર રાવણું તો બિહારવું જ પડશે ને. હવે રાવણા તમે કહેતા ને એટલે મેં ફોન કર્યો છે. સારું હેડો અમે આવો તમે મોસા ને બધું તૈયાર કરીને રાખો. અને બીજા સરપંચને તમારે બધો કોન્ટેક્ટ તમે ભેગા કરીને લાવજો પાછા. સારું સારું અમે બધા આવો હો. અમે તો ઓળખતા નહીં સરપંચ અમે. એ તો તમે તો ચિંતા મત કરો અમે આવી જ બસ કે નહીં. હોય હે તમે ખટક કરીને આવજો. એ સારું હો. તારીખ ભીડાઈ રહી છે. એ ના ના આવો હો. હા હા તમે મોસા લાવવાના. હા હળો કેટલા લાવું? બે ત્રણ લાવવાના. બે હજી લાવલા બીજા હોય હોય હવે સરપંચ આવવાના છે તમને ખબર છે ને? ઓવર કાલ કીધું છે હોય બધા વેરાવનું રાખવાનું છે. ઓય તો કોક સરપંચ એમ કહેતા હતા કે બંધો કરાવવો છે. બંધો કરે તો સારું કે બંધો કરાવ સારું છે તો મારે મારો ઘણું ટેકો થઈ જાય. કેટલો ખર્ચો ઓછો કે ઓવે. કેટલા દાગીના ના લઈ જવા પડે એટલા દાદા એટલા ના લઈ જવા પડે કતાર તો મારો હોનું સોજી કોઈ બોલાય બોલતી નથી. ભાવ કેટલો થઈ ગયો ભાવ ડબલ થઈ ગયા છે. ડબલ ને ત્રણ ચાર ઘણા વધારે થઈ ગયા છે. હવે સરપંચની મંદા આવતા હતા છી. તો આવતા હશે ઓવે એક તો ફોન વાળા લઈ ગયા વિવો વાળાના વિવો લવજીજીને છોકરો પડે છે મારા આવશે ઘડીક થઈને ફોન કરે છે હેડો ખેડો બંધો કરો ના આવવાનું ખર્ચો કરી કેમ છે ને મારે વિવો બરાબર ને પીડણો છે અને મોરવી એવો પીડણો છે બરાબર હોય સોબડો ઉતારીને ખાવે એવો છે ભેગો રહી કોક તો કરવું પડશે હવે બધાને હાથીને જઈને બંધો તો કરવો પડશે. આમ તો બધું સારું થાય છે આપણે બધી ક્ષત્રિય સમાજમાં આવો સરપંચ કયો આઈડિયા આ લવજીજીને જ આવું છે કેમ કાલી તારીખ નતો આપણે વાત કરી હોય રાવણું આદિને રાખવાનું છે રાખ્યું છે હવે બધા સરપંચ કીધું છે તો તમે કેટલા હેડે હાલ કાલીને જ આવવું પડશે તો પણ સરપંચ તો બોલાવવા પડશે જે સરપંચ તો આવ્યા હતા એ તો આપણે ફોન કરો ને ફેર લેવડા હા એને પેલા છોકરો નહીં પણ તો દાગીના વગર રાવણું આપણે કર્યું હતું ને ઓય આ તો વિવાહ વિવાહ ઝોનમાં કોઈ જોણે નાનકી વરની ફીમોના વાળો છે સાચી વાત અને એવું ભીટકાયું છે લવજી ને કોક કરીને તો બસાવવા જ પડશે ને મૂલતો તો આપણી સમાજ છે ને સાચી વાત એટલે કોક કરીને બંધો તો કરવો જ પડશે. સરપંચ બોલાવવા પડશે પોસ્ટ ગવર્મેન્ટના સરપંચ બોલાવીને આપણે બંધો જ કરવો પડશે ગમે એ થાય તો આપણે હા આ બેઠા જો ડાબડી જેવું મોટું કરી લાવજીબા કેમ છો? સરપંચ અમે તમને કીધું તું કોમ નહીં આવી જશે તમને કીધું તું ફોન સરપંચ કાલનો કિંજા પછી આવી સારી વાત છે. ના આ તો કરવું જ છે તમને તાર ખર્ચમાં નહીં ઉતરવા દે હોય હકી કરો તારે મેળાવે. અરે તાત્કાલિક તમે તમારે વિવાહ પહેલો તમારે કોણ લાવો કોણ લાવજો આમ તો શાંતિ છે ને વળતી છે આમ તો બસ તાર હજી આવે છે તો સરપંચને ફોન કર્યો છે ફોન કર્યો છે ને હું આવો તરત જ હા તમે હેડતા તો કે અમે આવો છો બીજું પર આવે લ્યો ફોન કરો સરપંચ ફોન કરો વળી કોમ હોય વળી કોમ થાય કે ફોન કરો પણ હવે કેટલે રહ્યા ફોન તો કરીને હું હેડ્યો હતો હલો આ કેટલે રહ્યા તારે તમે ઓવે અમિત લવજીજી બેઠા છે ઓવે અત્યારે તમને કાલનું જ કીધેલું હતું
એ સારું ફટાફટ આવી જાઓ હેડો તો અહીંયા અમે નહીં બેઠા તમે આવો હેડો તરત હા હા તરત જ આવો હેડો હો એ હા આવી એમ કીધું આવે છે હોય એ રસ્તા રે સરપંચ આવો હા ફોન તમે ચારે કરે તમે વાર કરી તારે બસ થોડા કોમમાં થાય એટલે થોડી વાત થઈ ગઈ એમ હાવ તું કોઈ મજામ બસ શાંતિ ઘણું મજામ છો એમ ને કેવું ચાલે છે બસ આ રાગી રાગી હેડી જાય એમ દિવાળી કેવી કરી દિવાળી તો હારી ગઈ પણ હું લવદી હતી એને બરાબર જાય એમ નહીં એના સારું આ બધા કેમ શું તકલીફ છે કહો અહીંયા છોકરાનું લગ્ન છે અને બોગરું મગાવે છે ઘણો એને કાઠું કોમ થાય એવું છે બોગરામ તો કાઠું છે બોગરામ તો ભાવ તો આસમાની ભાવ છે આ વર્ષે તો 8 કિલોનો તો હાર મગાવ્યો છે ઓહો કિલ્લાના કરલા મગાવ્યા છે ઓહ 1.5 કિલો હોકડા બહુ ભારે કહેવાય તો આ બીજા સરપંચનો ફોન આવ્યો છે વળી હારું હેડો તો તમે આવી જાઓ હેડો ફટાફટ અમે લવદી થી જ બેઠા છો હો એ હારું તરત આવો આવો આવે રાખી હો સરપંચ આવે રાખી હોય આવો 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 વાળો તો રોડે નહીં ને આપણે ગાડી રસ્તા મિલી ગયા મેન્ટલ છો હમણાં નાસ્યા તોય ત્યારે હેરાન થઈ જાય વાટે રસ્તામાં ગાડી મિલીને આથી ગોમ છે કોઈ બીજું આ ગોમ ના કહેવાય રાજ કહેવાય તો ગોમ તમારી સરપંચ ઓળખો જબર છે અમે ભેગા રખાઈ ને તાલુકા ભેગા થખાઈ ને બધા હારી સકારી હા કોમકાજ હોય એટલે બધા ભેગા થઈ ભાઈ ચાલ આવરો ચાલ વો વો તૈયાર છે લાવો તમે ડેપ્યુટી સરપંચ ને લાયા છો બરોબર મીટિંગ હતી પટાઈ ત્યારે વાર કરી મીટિંગમાં ગયેલા હતા એમ સારું કર્યું તારી એ તો રહેવાનું સરપંચમાં આવું રહે છે આ સરપંચ હા જો અરે સમાજનો બંધો કરાવો તમે હો અરે 18 મન અત્યારે આલમની સમાજ એટલે સારું રહે હાલો બધા પણ હાલો ચાલ ચાલ લે તમે પેલા મહેમાન કેવા માં હા તારે થોડો તો ચા તો હું ઓછો પીવું છું તમે સરપંચ ચા નહીં પીતા હો ના ચાત નહીં પીધા આપણે તો એ શું પીએ છો કોણ બરાબર અરે તાર અમે ચા એકદમ તીન ગેડા ના તેર દીધો બસ આવે છે ના ના એકલો જોયા ખાલી ચા તો લઈ લો ચા તો પીવો ના ના હારું હારું લઈ લો બજારમાં જો એટલે હારું હારું ખોય છે હવે તારે તમને કેમ હતા ખબર છે ના ખબર તો નહીં કોઈ આપણે જુઓ હવે સમાજનો થોડોક બંધો કરવો છે આ બધા આપણે ક્ષત્રિય સમાજ છે ને બધી 18 ભાઈ બરાબર 18 આલેમ કોણ એટલે થોડાક આપણે થોડા આપણે ઠાકોરો બધાએ થોડા હિંસા આવે ને એવું કરવું છે કેમ કે જો આ લવજીજીના છોકરાના વિવાહ છે બોગરું મગાવેલું છે ભાઈ હોમેમાં જબર હતો આજે કે ગત્તું બોગર કે દાગીને એક ઓછો ના કરો અત્યારે જો દાગીના આપણને હાલ તો 1.5 લાખે પહોંચવું પડું છે હવે હા ચમચમ કઈ લઈ જાય બરાબર એટલે આપણે બધી સમાજ ભેગી થઈ અને આ બંધો કરવાનો હતો બરાબર કરવાનો છે આપણે બંધો થઈ જાય તમારે એમાં કેવું રાખો બરાબર હવે લવજીજીને 8 તોલાનો હાર મગાવ્યો છે 8 તોલાનો અને એને સાહેબ વીઘો જમીન બરાબર હવે અત્યારે વીઘા જમીનના શું 8 લાખ રૂપિયા આવે છે એક વીઘો જમીન વેચીને એટલાનો ધાર આવે હા અને ચેડી પેલા કડલા ને હોકળા ને કોબિયું ને પટ્ટા ને ઈ બધું હાલનો ભાવ તો તમને ખબર છે ને આ તો 20 લાખે પોકે પર તમારે અને જે તોલોમાં ટૂંકીઓ ઓહો ગણો બહુ મંગળસૂત્ર ને
આ બધું એટલા મને તો ના કરે છે ને. ના હવે હાલ અમે વેવાઈ કે માર બધી જોવા તો વેવાઈ નહીં સોડી હોય આવીને પછી ઘોડો પૂછશે કશું નહીં વીઘો વેસી મારીને આવું તો બધું તો કરવાનું અને સોડી અહીંયાની દુખી ના થાય દુઃખી વળી થવાની જ છે અને અહીંયાની વીઘો ને- વેસી નારા લવદી ગાવ કરવાના છે તો ના અમે થાય ને. વેવાઈ કરે લઈ જાય પણ કદાચ આપણે છોકરો પરણાવવાના થાય તો આપણે શેમાંથી આટલું કરે છે ના કરી કે અત્યારે ભાવ દરેક- તમે જુઓ હા. ચોદીની અંદર 1,80,000 પહોંચ્યું હતું થોડું પાછું પડ્યું છે હા અને સોનાની અંદર 1,30,000 પહોંચ્યું એમાંય થોડું પાછું પડ્યું પણ તમે આટલા દાગીનાની વાત કરો ને તો આ તો 15 થી 20 લાખ રૂપિયા ખર્ચો થાય હા અને અમારો ઠાકોર સમાજ બેસી ગઈ છે આ. અને આમાંય ઠીક છે આમાંય એમ કરતા એ બરાબર પણ આમાંય આ તો કોક જમી વગેરે તાર આપણા હોય અમે હા. મજૂરી કઈ જીવતા હોય અને ઈ અહીંયાના તો કદાચ આટલું બધું લઈ જ ના કરે ને અહીંયાના છોકરો હોય મજૂરી માથે જીવતો હોય અહીંયાના છોકરો હોય હોય અને છોકરાને પરણાવત ખરી ને હોય તો અહીંયાના ચમચમ પરણાવો છોકરો ના આટલો બધો ખર્ચો ના કરી શકે. ત્યાં પરણાઈ કે છોકરો ઈ? ના. ના પરણાઈ કે એટલા ગમે પછી વેસાઈ પાઠે ના પડે આટલો દાગીનાનો ભાવ અને આ છોકરો પહેણાવે એમ જેવું તેવું કોમ નહીં. એટલું કરતા એ છોકરો એ પરણાઈ કી નહીં નહીં બરાબર વાત સાચી છે. એટલે આપણે બંધો એવો કરો ને હોય કે હંમેશા બધાને મદરે આવે એવો અને આપણા બધા જે ખેડૂત છે ને એ બધા ઊંચે આવે એવો કરો હા, સાચું, એટલે સાચું. આપણે ના, એના અમારો માટે બંધો કરવો પડશે અને કરવો જ એટલે સરપંચ હા હવે તો ગરીબ તો બાપડો ચોથી બગડેલા આવે હા તાર બરાબર છે ને હા બરાબર આ મારે વળી એવાય માની ગયો એટલે મારે હમો આવી ગયો એવો હારો હતો, એવો ને. એવાય હારો તો માની ગયો તો કોઈ બધા એવાય કોઈ એક જેવા ના હોય ના બધા હોય ના હોય વાત અને સાચી છે. કોઈ મોટો હોય ને તો વળી કે બંધો ના તોડતા હો હા આ બંધો રાખજો નકર હું આટલા બધા પૈસા તો હું લાવ હું લઈને જતો રહું બોગરા ના ચીડલે શું થાય પછી બંધો કર્યા છે તો કેવું રહે ખબર છે હોય લવજીજી બંધો કર્યા છે તો અહીંયાને મોટા ઘરવાળો હોય ને તો એ બંધો તૂટવો જોઈએ નહીં એને ઘેર લઈ જઈને કન્યાનો શોખ મને મળતો હા પણ આપણે જે રિવાજ છે ને એ રિવાજ રહેવો જ જોઈએ એમ હા બરાબર એટલે આપણે આમાં વ્યવહારમાં કેવું કરવાનું છે ખબર છે બંધામાં આપણે બોલો બોલો આપણે ચારે ખૂંટના બધા આગેવાનો આવી બધા ગયા છે આગેવાનો બરોબર આવી ગયા છે એટલે બોલો આપણે જે બંધો કરવો છે બોલો બોલો પેલા બોલો, તો તમને બહાર મંજૂર પાડો છે? હું કે એવો હા બંધો કરવો છે એ હા મંજૂર. મંજૂર છે મંજૂર બસ તમે એ બંધો પ્રો બંધેલો ને દરેક વનને આ લાગુ પડે એવો અને દરેક સુખી થાય અને દરેક માટે હો આ વિચાર તો મને છેલ્લા આ કઈ હેડો લવજીજીના ઘેર ઘોડા ચોથી ભાવ થયો ને ત્યારથી આ વિચાર હતો હા, કે સમાજ ભેળો થઈને આનો કંઈક કરીએ બરોબર હા, હા. બંધો ના થાય તો નહીં સેટ થાય બોલો તો હવે તમે શું એના વિશેનો પ્લાનિંગ છે બોલો આપણે એવું કરવું છે ને હા કહો બંધામાં કે આપણે જે છોકરાવાળા છે ને હોય છોકરાવાળા હોય એ કદાચ એક મંગળસૂત્ર લઈ જાય બરોબર પટા ખાલી બસ એક પટા બરોબર અને પટા ના હોય ને તો કદાચ કોબિયું લઈ જાય અને એક ચીન્યું બરોબર કઈ વસ્તુ આ ત્રણ વસ્તુ હા, રેડી, આપણે રેડી. એક પગની વસ્તુ લઈ જવાની હા એક હાથની એક હાથની ને એક ડોકની મંગળસૂત્ર બરોબર છે બરાબર છે હા, ઓછા ખર્ચામાં થઈ જાય ઓછા ખર્ચામાં પતી સૌથી જાય સારું કામ. હોય અને કદાચ વેવાઈ હોમે મંદો હોય બરાબર વેવાઈ હોમે મંદો હોય ને હોય તો કદાચ એ થોડોક ટેકો માંગતો હોય એને 50,000 આલી અને એ છોડીને ખાતામાં મૂકી દે બરાબર હા, બરોબર જા તાર છોડીને હા કમાવો છોડીને ખાતા મૂકી જાય બરોબર છે. બરાબર ને હા રેડી એટલે અમારું કેવું હિરી સાહેબ બોલો તમને મંજૂર હોય આ મંજૂર છે. છે ને બધું ઓઢમણાનું તો વળી અત્યારે તો આપણે આ તો આપણે ઓઢમણાની એક તમામ પ્રથા બંધ આ કોઈને ઓઢમણું કરવું જ નહીં કે લેવું નહીં ના આપણે હોમે ના લોક લેવું નહીં ના ના એવું નહીં તો અહીંયાને ઓઢમણામાં અહીંયાને પોસ ઓઢમણા આલ જેવાનું પોસ ઓઢમણા હા, એ- એમના કુટુંબમાં પોસ ઓઢમણા કેવા અહીંયાના કઈ દેવાના? અહીંયાના કોઈ પહેલા હોય પોસ ભેગા હોય ને એટલે પોસ ભાઈએ ને અહીંયાને કુટુંબવાળા ભાઈએ હા, હા, એ તો બરોબર છે ઈ તો પણ અહીંયાની એના રીતે એના એના સિવાય નહીં અહીંયાના રીચે આ પોસ સિવાય નહીં અહીંયાના કરવાનું ઓઢમણું. આ પોસ ઓઢમણા અને એક જોડી કાપડ પેન્ટ ટકનું આલે કે પૈચું અગડું આલે વરને બરાબર બરોબર છે એક હા, જોડી રેડી. વરના લુગડા બરાબર બરોબર છે એટલે અરે હાથ ઓઢમણો થઈ બેઠો છે રેડી. વરના તો જોવે ને એ વરને જુએ વરને વરને વર વાગવો જોઈએ વર વાંકો જોવે એટલે વરને આલવું પડે હા એટલે અમે એ જ કહીશું કે ઓના સિવાય બીજું ઓઢમણું આખા જે એમના આખા મહેલામાં થતું હોય છે એ નહીં હા અને બરોબર ને? પછી એક બીજું થોડુંક કહેવાનું છે આપણે કોકો કે આપણે આ સમાજ છે ને એ ખોટા ખર્ચા કરી રહી છે જુઓ વરઘોડાનો ખર્ચો ખોટો નહીં વરઘોડાનો ખર્ચો ખોટો છે જો વરઘોડાના
20 થી 25,000 રૂપિયા મિનિમમ બગાડે છે. હા પછી જુઓ 4-5 હજાર રૂપિયા દારૂખાનાના બગાડે હા સર, બરાબર. હા સર. અને એમાંય જુઓ અમુક તો હારા હોય તો વ્યવસ્થિત માણસો હોય તો હારા, હોય ન કે અમુક આઈને વળી બબાલ કરે હોય કૂદતા હોય એ બગડે એ બગડે ઘર ધણી તો કોઈ ના પાડી ના ના, ઘર ધણી ના પાડી કે પણ ધણી તો પ્રસંગ બગાડતા હોય છે અમુક પ્રસંગ લોકો. બગાડતા હોય છે ને, હા સર. એટલે એક તો એ બંધો રાખવાનો છે. હોય એટલે આ બધા માટે સારું છે, બધી સમાજ માટે સારું છે. બધા માટે આપણે બધી સમાજ ટોટલે 18 વનાવી દઈએ અમે, બરાબર. બરોબર. બીજું એટલે કોઈ બોલો આ બહુ પૂરતી તમને બોલ્યા. તમારે કોઈ બીજું કોઈ રહી જતું હોય તો તો યાદ કરાવો. યાદ કરો, બરાબર. અને બધાય સપોર્ટ કરો, તમારા ગામનો તમે સપોર્ટ કરો, એ પેલા સરપંચ એને ગામનો એ સપોર્ટ કરે, એમ બધા સરપંચો થઈ અને બધાય સપોર્ટ કરી અને આ બંધો આપણે કાયદેસર કરવાનો છે, બરાબર. બોલો લવજી, તમારે કોઈ કેવું છે? અમે તો હવે શું બોલા સરપંચ બોલી કે અમે શું કામ બોલી કામ તમારે કોઈ સરપંચે તો કઈ કીધું. વિષય બોલવું કેવું હોય તો ના ના તમે બરોબર ચર્ચા કરી છે હા. એ રેડી જ છે તમને તમને એ બે છે આ રેડી હો આ બહુ ગમો આપણો વિહય તમારે રેડી છે ને? કમ્પ્લીટ વનક તમારે છોકરા પાસે પરણાવવો પડશે, ખબર છે? વાત છે કાઠું રહે પાછું. થોડા સમયમાં છોકરો તૈયાર થઈ જાય. એને ટાઈમ આવી ગયો છે અને આ તો હજી તો હાલ તો હજી તો આપણે થોડી જમીન રાખી રહ્યા છે, જેવી હજી વસ્તાર વધશે, જમીન પણ નહીં જમીને વધવાની. વધુ નહીં વધવાની. એટલે આગળ વિચારીને તમે બધું પગલું ભરો છે તે આગળ શું થાય હજી, હા શું છે? એટલે તેમાં તમને બોલાયા છે બધાને. બરોબર છે. બોલો બીજું કોઈ? લવજીજી બરાબર છે? બરાબર છે મારે તો ખૂબ સારું થઈ ગયું એમ? હઉ, ખમાન મજા મુહૂર્ત જ લવજીથી છે. તમારે એના છોકરા અત્યારે લગન અમારે છે. મજી ગયો છે કેદાર સમજાય તમારે વ્યવહાર. હવે હવે કોક સમજી જ ન કોમ તો સમજતમ તો હા. અને સમજી જા કોક અને અમુક અને વળી શું હોય, વેવાઈ હારા હોય તો ઘેર વળી વેવાઈ નહીં હેડવા જતું વેવાઈ, એટલે વેવાઈને વળી બાપડાને લાસાર થવું પડે.